હા હાલો બાપુ પૂરી વણો. હા કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કીજો અને વટાવવાનો છે. જોરદાર લોકેશન છે માંડવીને તો ખાલી તમે નજારો જોવો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં જ છો. તો પહેલાં તો બધા હાવ ડાયરાને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. તો હોરમાં જ આપણે વહેલા ઉઠી જશે અને વાગ્યા છે કાંઈક કેટલા વાગ્યા છે 5:53 થઈ જાય. અને આજે જવાનું છે સેવાકીય કાર્યમાં. જોકે તમને થંબેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. એટલે આપણે જવાનું છે આજ માંડવી લીમધા, જ્યાં 160 બાળકો છે તેને જમાડવા માટે. તો કંઈ નહીં, ચાલો મોડું કર્યા વગર આપણે નીકળીએ. ગાય તો અમે પહોંચ્યા છીએ અત્યારે માંડવી અને ઊભા રહ્યા છે પોલાર લેવા માટે. તો આવી છીએ પોલાર લેવા માટે. અમારો રાજુ કાકા તો જાય પોલાર છે. ભાઈ પોલાર લે છે માંડવી છે ભાઈ અને પહોંચ્યા. કાંઈ નહીં, હાલો લઈ પોલાર. તો ભાઈ પોલાર આવી જશે. હવે અમે નીકળી જઈએ. અમે પહોંચી ગયા છીએ આશ્રમ. અને આશ્રમનું કંઈક આ રીતનું આશ્રમ છે બધું. આ અમારો બોલેરો ગાડી અહીં ઊભી છે. આશ્રમ છે, આશ્રમ શાળા લીમધા. તો પહોંચી ગયા છે ને અહીંયા બધા છોકરા જો કંઈક લેસન કરી રહ્યા છે. કયું ગામ? કયું? વડવા. મજા આવે અહીંયા? હે? ઓ વાંધો નહીં. મજા ને? હા વાંધો નહીં. મજા? હું ભણો છો અત્યારે? હા, હું લખો છો? નહીં બોલવો. હા બા, આ રીતનું છે બધું. સ્કૂલ છે. વાહ, અહીંયા તો લોકોને રહેવાની સુવિધા છે આ બધા લોકોને રહેવા માટેની સુવિધા છે બધી રહેવા માટેની. જો આ પોતપોતાની રીતે પોતે કામ કરે બધા. જો પોતપોતાની રીતે બધા કામ કરે છે ભાઈ. હોની પેટીઓ હોને જ લેવાની. વાહ ભાઈ વાહ વાહ. ધન્યવાદ છે મારો ભાઈ. શું હાલે? સેલ્ફી? હા લે ને, મારો ભાઈ પાડી દો બસ. હા ઓકે, તમારો પાડી દો. લ્યો તમે હું હમણાં દોડતા હતા, બતાવો તો. ગાડી દોડતા બતાવો તો. ગાડી દોડતા હતા. કયું ગામ? સેવના. ઓ વાંધો નહીં. કયું ગામ? હે? હા જો અમારે એકનેશભાઈ ને અગાભાઈ. હા તમારે પાડવો છે? વાહ. સુરજ હું લખશો પૂરા? હે? ગુજરાતી. હાલો હાલો. છોકરા ભાઈ મોજ કરે બધા. જોવો તમે ખાલી. જો અમારે ઈદભાઈ, અમારે ગોડાદરાના દાદા. ના ના
બધા શાંતિથી ભણે. જો આ ભાત બને છે. આ વિવેકભાઈ સમસો ફેરવે છે. ભાત બેહી નો જાય એટલે. આ જો શાક મેકવાની તૈયારીમાં છે. જો સુલા રોગેશ છે. આમાં આમાં દાળ થાય છે. આમાં જબરદસ્ત દાળ થામણી છે. આ જો ભરતભાઈ આવી રહ્યા. આ જો ભાઈ આશ્રમનું લોક આવું બધું કંઈક છે. આ જો આ રસોડું છે. આ જો આ રસોડું. આ જો રાજુભાઈ ટમેટા કાપે. આ જો શ્રુતિબેન લોટ સાળે છે. મેકઅપ કરે છે શ્રુતિબેન. જો શ્રુતિબેન જઈ રહ્યા છે. આ ટમેટા કાપે. જો બધા અમારા ભાત રેડી થઈ ગયા છે. ભરત બાપુ બોલાય છે. કયું છે બોલ્યા શાક હલાવવાનું છે. હવે ભાત રેડી થઈ ગયો. શાક જો અમારા ભાઈ હલાવે છે. હાલે તો સારું એનથી છે ને. બાકી કંદોય જ છે હો. કઈ હલાવે શાક હલાવે છે ને અમારું પ્રશાસન રાજુ કાકા. શું હાલે? એક વર્ષ થઈ ગયું તો ભાવિક કુમારનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિથી રહે અને આવી પડેલી આપત્તિને એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ માટે આપણે 2 મિનિટ ઊભા રહી મૌન પાડીએ. ટટ્ટા આખો બંધ. આખો અમે પ્રાર્થનામાં હતા ને પ્રાર્થના થઈ ગઈ છે પૂરી. અને હવે પાછા રસોડા બાજુ આવ્યા છે. શું છે અજ્ઞેશભાઈ તમારી પાસે? બસ જો ભાઈની પ્રથમ પુણ્યતિથિ છે તો આજે આશ્રમમાં આવ્યા છીએ અમે. હા અહીંયા તો બધા પૂરી ભણે. હવે ભરત બાપુ આવે ત્યારે એટલી ભણી નાખીએ. આમ તો પૂરીના પીંડા બાંધે. અને અહીંયા ભાઈ કાંઈક આશ્રમમાં ગરબીને અહીંયા તો કાંઈક બનાવે છે. હા છે પ્રિન્સિપાલ છે અહીંયા. અહીંયા મંડપ બનાવે છે ભાઈ. આશ્રમ તો બહુ મોટું છે. એકવાર વિઝિટ કરવા આવજો, મજા આવશે મારો ભાઈ. તો ચલો હવે પૂરીને એવું વણવાનું છે તે વણી નાખી પછી મળો તમને. બરોબર હાલો બાપુ પૂરી વણો. પૂરી વણો. ઓલા પૂરી ભરે ઓલા એટલે ત્યાં જિંદગી પહેલી વાર પૂરી વણવા બેઠા છે. અમારો ભાઈ અટાણે અહીંયા સાફ કરી રહ્યો છે. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો કેવો મસ્ત મજાનો વાળે છે. હા કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો અને વટાવવાનો છે. જમવાનું રેડી થઈ ગયું છે. શું કહું તમે? હા જમવાનું રેડી થઈ ગયું છે. હવે અહીંયા બધા છોકરા બેસી હું જમવાનું છે બતાવીએ આપણે. હા બુંદી, ગાંઠિયા, શાક, પૂરી, ખમણ, ભાત, દાળ. શું કેવું રાજુ કાકા તમારે કઈ કેવું? 2 શબ્દ. કોણ છે? કોઈ છે નહીં. વિડીયો ઉતરે તમારે કઈ કેવું છે? મારે કઈ નથી કેવું. 2 શબ્દ કઈ કહો નહીં. 2 શબ્દ શું કહેવાનો હોય? ગ્લાસ મૂકો અહીં હાલો. હા ભાઈ ગ્લાસ મૂકો. હજી છાશ આવવાની બાકી છે. હા લો ભાઈ બધું રેડી થઈ ગયું છે અહીંયા જમણવારનું.
ભાઈ આ આશ્રમના છોકરાનો પ્રેમ જ એટલો છે કે અમે અહીંયા આવ્યા છીએ છોકરા જમાડવા માટે. તો છોકરા બધા એમ કહે તમારો નંબર અમને લખી દો. તો જો બધાને નંબર લખી દેવી છે આ બધા છોકરાઓને. બધા ખુશી જ કાંઈક અલગ છે. આ બતાવો બધાને. આ જો આશ્રમના બધા છોકરાઓ આવજો. બાય બાય. અમે નીકળીએ છીએ આશ્રમથી. તો હવે આગળ ક્યાંય જઈએ કંઈ એવું છે લોકેશન છે એવું કહે છે પણ વરસાદ પણ અહીંયા ગજબનો અત્યારે ચાલુ છે. અમારી ગાડી પણ અહીંયા આવી ગઈ છે અને વરસાદ પણ ચાલુ છે. તો કાંઈ નહીં જોયું હવે જઈએ છે કે નથી જતા એની બે કન્ટિન્યુ લોકમાં રહી ગયો. જોરદાર લોકેશન છે માંડવીને આગળ. ખાલી તમે નજારો જોવો અહીં નેક્સ્ટ લેવલનો છે. ઓ ભાઈ ખાલી જોવો ગાંડો નજારો છે આમ જો. આ નજારા અમે ઊભા અહીંયા આવ્યા હતા. નેક્સ્ટ લેવલનો નજારો છે મારો ભાઈ. કાકામાં આનંદ જ અલગ લાગે. કેમ છે બાકી જોયો ને ખાલી તમે નજારો જોરદાર. હો ભાઈ પાણી જોવો ખાલી થાય. તો ભાઈ આશ્રમથી અમે મસ્ત મજાના ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 8:15. બસ ત્યાં ગયા હતા મજા આવી ગઈ. આપણા હાથે આપણે બાળકોને જમાડ્યા ને. જો આવો સેવા કરવાનો મોકો મળે તો એકવાર જરૂર ને અવશ્ય મુલાકાત લેજો. લોકેશનની વાત કરું તો માંડવી તાલુકો, જિલ્લો સાહેબ સુરત થાય છે અને ગામનું નામ છે લીમધા. આશ્રમ છે એને લીમધા. તો એને દેજો અને આશા રાખું છું કે બ્લોગ તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.